નેપાળમાં ફસાયેલા ગુજરાતી પ્રવાસીઓ આજે સહી સલામત પરત આવી રહ્યા છે। જી હા, જેને લઈને તેમના પરિવારજનોએ હાશકારો અનુભવ્યો છે અને નેપાળમાં જે પરિસ્થિતિ સર્જાઈ તે તંગદિલ ભરી સ્થિતિ પછી અમદાવાદના વસ્ત્રાલના 8 લોકો ફસાઈ ગયા હતા અને જેને લઈને તેમના પરિવારજનો પણ ચિંતામાં હતા। જો કે સરકારે તેમને પરત લાવવાની વ્યવસ્થા કરતા હવે તેઓ પરત ફરી રહ્યા છે। સ્વજનો પરત આવી રહ્યાનું જાણીને તેમના પરિવારજનોએ હાશકારો અનુભવ્યો છે। તો નેપાળમાં ફસાયેલા લોકો આજે પરત ફરી રહ્યા છે। વસ્ત્રાલના 8 લોકો હેમખેમ પરત આવી રહ્યા છે। પરિવારજનોએ હાશકારો અનુભવ્યો। વસ્ત્રાલમાં જે કફોડી સ્થિતિ બની હતી ને તેને લઈને જે ગુજરાતીઓ છે ત્યાં ફસાયા છે અને જે 37 ગુજરાતીઓ છે તેમાંથી લઈને વસ્ત્રાલ વિસ્તારના જે આકૃતિ સોસાયટી આવેલી છે તેમાં 3 કપલ એટલે કે 6 લોકો જે ફસાયા હતા અને બીજા અન્ય 2 લોકો છે તે પણ ફસાયા હતા। કુલ ટોટલ આકૃતિ સોસાયટીના 8 સભ્યો છે જે ફસાયા હતા। આપણે વાત કરીશું જે આકૃતિ સોસાયટીના જે ચેરમેન છે તેમની સાથે વાત કરીશું। સાહેબ, શું હતું, શું સમગ્ર મામલો છે અને આજે તે પરત ફરી રહ્યા છે, શું કહેશો? અમારા સોસાયટીના સ્વજનો જે 1 સપ્ટેમ્બરના રોજ નેપાળ ફરવા માટે ગયેલા, પશુપતિનાથના દર્શને ગયેલા અને દર્શન કરી અને એમને થોડા દિવસોમાં આ ત્યાંના આંદોલનના ભોગ બનેલ છે। હવે એમાંથી હેમખેમ પાછા ફરી રહ્યા છે। આજે સવારની ફ્લાઇટ છે એમની લખનઉથી 7 વાગ્યાની, તો સવારે 9 વાગે એ અમદાવાદ એરપોર્ટ પહોંચવાના છે અને ત્યાંથી પછી બાય રોડ અમારા આકૃતિ સોસાયટીના ગેટ ઉપર આવશે અને ગેટ ઉપર આવ્યા પછી એમના પરિવારજનો અને સોસાયટીના સ્વજનો સાથે મળી એમનું સ્વાગત કરીશું અને એમની આરતી ઉતારી અને એમને શુભેચ્છાઓ પાઠવી અને એમના ઘરે અમે મૂકવા જઈશું। જે રીતે ચેરમેન સાહેબે જણાવ્યું કે આજે પરત જે ફરી રહ્યા છે અને સવારની ફ્લાઇટ હતી, જે 7:15ની ફ્લાઇટ હતી ને તે ફ્લાઇટ ત્યાંથી નીકળી ગઈ છે અને ત્યારબાદ અત્યારે તેમ એક સભ્ય પણ જોડાયા છે આકૃતિ સોસાયટીના, તેમના પણ માતા પિતા અત્યારે ત્યાં ફસાયા હતા અને આજે તે પરત ફરી રહ્યા છે। કેટલી ખુશી છે સાહેબ કે તમારા માતા પિતા અત્યારે પરત ફરી રહ્યા છે? બહુ સારી ખુશી છે અત્યારે કે એ લોકો એમખેમ પાછા ફરી રહ્યા છે। જે ત્યાંના આંદોલનને ભોગ બન્યા હતા એના કરતાં સારું છે કે પાછા ફરી રહ્યા છે, બરાબર। આજે સવારે 7 વાગ્યાની ફ્લાઇટ હતી અને જે નીકળી ગઈ છે અને અત્યારે તૈયારીમાં છે કે તેઓ લોકો અત્યારે પરત ફરવાની તૈયારીમાં છે, શું કહેશો? અમે અહીંયા સોસાયટીમાં અમે એમનું ભવ્ય સ્વાગત કરવાના છે ફૂલ આરતી, અને આમની આરતી ઉતારીને ફૂલોથી સ્વાગત કરવાના છીએ અમે, અને એમનો અહીંયા અમારી સોસાયટી અમને પૂરો સહકાર આપીને એમનું ભવ્યથી અતિ ભવ્ય સ્વાગત કરીશું અમે એમને। જે રીતે એક દીકરો છે તે રાહ જોઈને બેઠો છે કે મારા માતા પિતા આવશે અને અમે તેમનું ભવ્ય સ્વાગત કરશું। ચેરમેન સાહેબ શ્રી છે તેમને પણ જણાવ્યું કે અમે તેમનું ભવ્ય સ્વાગત કરશું અને જે રીતના આકૃતિ સોસાયટીના લોકો છે જે રાહ જોઈને બેઠા છે કે અમારા જે સોસાયટીના સભ્યો છે તે પરત હેમખેમ પાછા ફરી જાય અને તે અત્યારે આજે નીકળી ગયા છે અને થોડીક ક્ષણોમાં તે અમદાવાદ એરપોર્ટ ઉપર હાજર થશે। અને જે રીતે આકૃતિ સોસાયટીના લોકો છે તે પણ જે રીતના રાહ જોઈ રહ્યા છે તે આખો દેશ તેમના માટે પ્રાર્થના કરી રહ્યો છે કે હેમખેમ પાછા આવી જાય અને આજે સવારે તે અમદાવાદ એરપોર્ટ ઉપર પધારવાના છે। કેમેરામેન ધાની સાસરે સાથે સ્મિત ઉપાધ્યાય।